જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ, સોમવતી અમાસ. આપણે લગ્નની પત્રિકામાં 3 ઓપ્શન લખીએ. આપશ્રી, આપ બંને, આપ સહકુટુંબ. જેવો સંબંધ હોય, જેવો વ્યવહાર, જેવી મિત્રતા કે સગપણ હોય તે પ્રમાણે આપણે આમંત્રણ આપીએ. ઠીક છે, પસંદ આપની આપની, ખ્યાલ આપના આપના. પણ એવું જ આમંત્રણ આપણે દેવોને પણ આપીએ. શ્રાવણમાં માત્ર શિવને જ આમંત્રણ કે આપશ્રી જ આવજો? કાલથી માત્ર આપણે ગણપતિ દાદાને કહીએ કે આપ એકલા જ આવજો? બાદ ભાદરવો પૂરો થતાં આપણે મા ભવાનીને આમંત્રણ આપીએ નવરાત્ર માટે. પૂરા પરિવારને આપણે એક સાથે જેમ સંસારી કાર્યમાં ના બોલાવીએ તેમ આધ્યાત્મિક કાર્યમાં પણ ના બોલાવીએ. ચાલો, એમ તો એમ બોલાવો તો છે જ ને. બોલાવો એ જ મહત્વનું છે. શિવ આ જ્ઞાન છે, કૃષ્ણ આ ભક્તિ છે, અને શ્રી રામ આ કર્મ છે, કર્તવ્ય છે. અન ટુ ધી લાસ્ટ મેન સુધી પ્રભુ રામજીએ કર્તવ્ય બજાવ્યા છે. કહો, આ 3માંથી શું નથી જોઈતું આપણને? શું નથી ગમતું આપણને? શું નથી જીવનમાં લાવવા જેવું આપણા જીવનમાં? જો નહીં લાવીએ તો દેવોને તો કાંઈ જ ફરક નથી પડવાનો, પણ આપણા જીવનમાં કદી જ બદલ નહીં થાય. એ જ ઘરેડ, એ જ રાત, એ જ દિવસ, એ જ રસોઈ, એ જ જમવાનું, એ જ ખાવું પીવું, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, એ જ વ્યવહાર, એ જ સંસાર કરવો, એ જ બાળકોને પરણાવવા, એ જ એના બાળકોને મોટા કરવા. બસ એ જ એ જ એ જ એથી આગળ કંઈ જ નહીં. હા, કોઈ જ બદલ નહીં. ફરી પાછું જન્મો જન્મ આમ જ ભટકવું પડશે. માટે બહુ જ ચેતવાનું છે. ભારતીય સંસ્કૃતિમાં અનંત દેવો છે. એ દેવોના હાથમાં, દરેકના હાથમાં અનંત આયુધો છે. એમના વાહનોમાં પશુઓ છે, પંખીડાઓ પણ છે. પૂજાના મંત્રો અલગ અલગ છે, સ્તોત્રો અલગ અલગ છે. એમના પ્રાગટ્યના રહસ્યો, મહત્વોમાં જબરજસ્ત અધ્યાત્મ ઠાંસી ઠાંસીને ભરેલું છે. હા, પૂરી જિંદગી સાંભળીએ, સાંભળ્યા પછી સમજીએ, સમજ્યા પછી માણીએ, માણ્યા પછી જીવનમાં લાવીએ તો શ્વાસોશ્વાસ પણ ઓછા પડે. શિવલિંગ પર સાંકળે લટકતી જલાધારીની જેમ આપણી જિંદગી પણ આયુષ્યની સાંકળ પર શ્વાસોશ્વાસના જલથી ટપકતી રહી છે. છિદ્રવાળી જેમ માટલી છે, તેમ આપણું જીવન પણ છિદ્રવાળું જ છે. એવું જ જીવન છે જેવું માટલીનું જલ. જીવનનો શ્વાસોશ્વાસ ક્યારે ટપકી જાય કહેવાય નહીં, ક્યારે અટકી જાય કહેવાય નહીં, ક્યારે આ માટલી ખાલી થઈ જાય કહેવાય જ નહીં. બસ માનવ જીવન આ હીરો છે જે કાદવમાં છે. ક્લૈબ્ય માસમાં ગમપાર્થ નહીં તત્વાયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. ગીતા બોલી વચમાં જુઓ, આ વૃદ્ધોને છે ને વચ્ચે બોલવાની બહુ ટેવ હોય. આપણે બધા ભેગા થયા હોય ને માજી બેઠા હોય, દાદા નહીં બહુ બોલે, બાપા નહીં બોલે, પુરુષ નહીં બોલે, વૃદ્ધ, પણ માજી જરૂર વચ્ચે ટપકા દેશે. જોજો તમે, અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં તેમ હતું, અમારા જમાનામાં આવી મર્યાદા હતી, આવા ભાવ હતા. પણ સતત માજી જેમ બોલે એમ અહીંયા પણ માં ગીતા બોલે છે કે યાદ રાખજે, જીવનની માટલી ક્યારે ટપકી જાય કહેવાય નહીં, ક્યારે અટકી જાય કહેવાય નહીં. માનવ જીવન હીરો છે. ક્લૈબ્યમાં ગમપાર્થ, ક્લીબમાં પડ્યો છે, ભોગમાં પડ્યો છે. બસ તું પારખી લે અને એને બહાર કાઢી લે, કારણ કે આ જ હીરો ઠાકોરજીના હસ્તમાં રહે. આ જ હીરો ઠાકોરજીના હોઠ ઉપર ચમકે. એ તું જ છો, બીજું કોઈ જ નથી.